નમસ્કાર. શ્રીકાંત શાહના દેવાશીમાં જન્મદિવસ પ્રસંગે આપણે સૌ એમની સ્મૃતિ વાગોળવા માટે થઈને ફરી એકઠા થયા છીએ. કાર્યક્રમનું આયોજન કરનાર ઓમ કોમ્યુનિકેશન ભાઈ શ્રી મનીષભાઈ, મારા સાથી વક્તાઓ નિયતિબેન, રાજુભાઈ, નીલભાઈ, શ્વેતાબેન, ભાઈ સતીશભાઈ અને મારા ઘણા બધા મિત્રો અને મુરબ્બીઓ. મારે જે વાત કરવાની છે તે શ્રીકાંત શાહના કથા સાહિત્ય વિશે વાત કરવાની છે. આરંભે જ એક સ્પષ્ટતા આપને કરી દઉં કે શ્રીકાંતભાઈ કવિતા, વાર્તા, નવલકથા, નાટકો ઘણું બધું લખતા હતા. અંગત પરિચય પણ મને એમની સાથે હતો, પણ એમનું સાહિત્ય છે તે મળવાનું બહુ જ દુર્લભ થઈ ચૂક્યું છે. એમાંય કરીને ખાસ કરીને એમનું કથા સાહિત્ય છે એ નથી મળી રહ્યું. અસ્થિ સિવાય એમની કોઈ રચના આપણને પ્રાપ્ત થઈ નથી. દિલભાઈનો આપણે સંપર્ક કર્યો હતો, બધી યુનિવર્સિટી લાઇબ્રેરીઓનો પણ આપણે સંપર્ક કર્યો હતો. અધ્યાપક સંઘની પાસે આપણે રજૂઆત કરી હતી કે કોઈની પાસે પર્સનલ પોતાના ગ્રંથાલયમાં હોય તો પણ મને માહિતી આપો અથવા પુસ્તક આપો, પણ દુર્ભાગ્યે અસ્થિ સિવાય એમની કોઈ રચના આપણને ઉપલબ્ધ થઈ શકી નથી. એટલે હું અસ્થિના સંદર્ભમાં વાત કરીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્ય સ્વરૂપો એ પ્રજાની માંગ અને જરૂરિયાત અનુસાર હંમેશા જન્મે, વિકસે અને પછી વિલય પામે. જ્યારે રાજા મહારાજાઓ હતા, યુદ્ધો હતા, સર સેનાપતિઓ હતા, એ વખતે વીરચરિત કાવ્યો લખાતા હતા, જેને આપણે મહાકાવ્યો કહીએ છીએ. એ જમાનો પૂરો થયો અને અમીર ઉમરાઓનો જમાનો આવ્યો, સામંતોનો જમાનો આવ્યો. લોર્ડ્સ, એમના જીવનમાં એમને કમાવાની કે એવી કઈ જરૂર નહોતી, એટલે પ્રેમ અને પરાક્રમ બે જ જીવનમાં કરવાના હતા. એટલે મહાકાવ્યનો જમાનો પૂરો થયો અને એની જગ્યાએ રોમાન્સ આવ્યા, હિસ્ટોરિકલ રોમાન્સીસ આવ્યા. એલેક્ઝાન્ડર ડુમાએ બહુ લખ્યા, આપણે જાણીએ છીએ ને. એને અનુસરીને કનૈયાલાલ મુનશીએ પણ ગુજરાતીમાં ગુણવંતરાય આચાર્યએ પણ આવા રોમાન્સ લખ્યા, આપણે જાણીએ છીએ. તો જ્યારે રાજાશાહી હતી ત્યારે ઐતિહાસિક વીરચરિત કાવ્યો, સામંતશાહી આવી ત્યારે પ્રમુખ સ્વરૂપ જે બન્યું કથાનું તે હિસ્ટોરિકલ રોમાન્સીસ હતું. અને પછી લોકશાહીનો યુગ આવ્યો, મધ્યમ વર્ગનો ઉદય થયો, એની સાથે નવલકથાનું સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું. એટલે કથા સાહિત્યની કથન પરંપરામાં નવલકથા તો આ રીતે મોડી આવેલી છે. ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરવાનું કામ નવલકથાએ કર્યું. નવલકથા એક એવું સ્વરૂપ છે કે જે જીવાતા જીવનની સાથે સૌથી નિકટનો સંબંધ ધરાવે છે. પ્રોટીન લાઈફનું ચિત્રણ કરવું એ નવલકથાનો મુખ્ય હેતુ છે. અને એટલે વાસ્તવિકતાની બહુ નજીક રહીને એવા માણસની વાસ્તવિક જીવનની વાસ્તવિકતાનું એ આલેખન કરે છે જે સમાજની વચ્ચે રહે છે, કાં તો સમાજ સાથે સહકાર કરીને, કાં તો સંઘર્ષ કરીને, કાં તો સંપ કરીને સમાજની વચ્ચે રહીને સામાજિક સમસ્યાઓ જે છે, સામાજિક વાસ્તવિકતાઓ છે, તેને ફેસ કરતો જે મનુષ્ય છે એ નવલકથાનું પાત્ર છે. આવું ઘણા વર્ષો ચાલ્યું. એટલે એવું સમજાવવા લાગ્યું નવલકથાકારોને પણ કે નવલકથા હોય એટલે સામાજિક વાસ્તવિકતાનું નિરૂપણ કરવું જોઈએ. અને સામાજિક વાસ્તવિકતામાં આપણે જાણીએ છીએ ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે, દહેજની સમસ્યા છે, છૂટાછેડાની સમસ્યા છે, તૂટતા કુટુંબની સમસ્યા છે. સામાજિક સમસ્યાઓ તો ક્યાં ઓછી છે. વિધવાનો પ્રશ્ન છે, અનાથ બાળકોનો પ્રશ્ન છે, જેલ જીવનનો પ્રશ્ન છે. આ બધાનું એટલું પ્રચુર પ્રમાણમાં નિરૂપણ થવા લાગ્યું કે જેને પરિણામે એની સામે એક અવાજ ઉઠ્યો. અને એ અવાજ બે બહુ મોટા ગજાના નવલકથાકારે ઉઠાવ્યો. એક હતા ગુસ્તાવ ફ્લોબેર, ફ્રેન્ચ નવલકથાકાર, ને બીજા
હતા આંદ્રે જીદ. આ બંને ફ્રેન્ચ નવલકથાકારોએ એમ કહ્યું કે બહુ થયું, આ શું કરી રહ્યા છીએ આપણે? કેવળ મનોરંજન જ કરવાનું છે નવલકથાના માધ્યમથી? લોક શિક્ષણનું જ કામ કરવાનું છે? દેશોદ્ધારની વાત, સમાજોદ્ધારની વાત, ગ્રામોદ્ધારની વાત, સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓનું નિરૂપણ, આ બધાથી નવલકથાનું સ્વરૂપ અશુદ્ધ થઈ ચૂક્યું છે. ઇમ્પ્યોર આર્ટ ફોર્મ, એને શુદ્ધ કરવું જરૂરી છે. એવો શુદ્ધિનો આગ્રહ એમણે રાખ્યો. એની પાછળ એક ભૂમિકા હતી, અને એ ભૂમિકા એ હતી કે ફ્રાન્સમાં જ શુદ્ધ કવિતાનું એક આંદોલન શરૂ થયું હતું, પ્યોર પોએટ્રી. મલારમે, રિલ્કે, વાલેરી, બોદલેર, આ બધા અગ્રણી કવિઓ છે, તેણે આ વસ્તુની એક ઝુંબેશ ચલાવી હતી કે શબ્દ ઉપર જ આશ્રિત રહેતી એવી શબ્દાકૃતિ રૂપે જ કવિતા છે તે નિપજવી જોઈએ, અને એની ઉપરથી બાકીના બધા જ આશયો એમાંથી હટાવી લેવા જોઈએ. તો એ અસર એક તો પડેલી હતી, અને બીજી અસર એવું થયું કે વિશ્વયુદ્ધો લડાયા, એને પરિણામે જે જાન માલ મિલકતની મોટા ભાગની તબાહી થઈ, ખુવારી થઈ, એને પરિણામે બે વિચારધારાઓને એક વિજ્ઞાન છે તે વિકસ્યા. એક વિચારધારા વિકસી તે હ્યુમેનિઝમ, માનવતાવાદની, અને એણે પ્રશ્ન ઉઠાવ્યો કે માણસની જીજીવિષા મોટી છે કે વિજીગીષા મોટી છે? અને બીજી એક વિચારસરણી બહુ જ લોકપ્રિય થવા લાગી, એ હતી અસ્તિત્વવાદની, એક્ઝિસ્ટન્શિયાલિઝમની. એણે પ્રશ્ન કર્યો કે માણસના જીવનમાં અસ્તિત્વ મહત્વનું છે કે સત્વ મહત્વનું છે? શું મહત્વનું છે, એક્ઝિસ્ટન્સ કે ઇસેન્સ? અને સાથે મનોવિજ્ઞાનનો એક વિજ્ઞાન તરીકે અભૂતપૂર્વ વિકાસ થયો. આ બધાની સંયુક્ત અસર રૂપે નવલકથાને પણ શુદ્ધ કરવી એવો ખ્યાલ ધીરે ધીરે વ્યાપક થવા માંડ્યો. ગુજરાતી સાહિત્યમાં પણ તમે જાણો છો તેમ 1950-55 પછી સુરેશ જોશીના આગમન સાથે એમણે પોતાના સર્જનથી અને વિવેચનથી એટલા બધા પ્રશ્નો વિશે ઉહાપો ઊભા કર્યા, એની જબરજસ્ત અસર પડી, અને એમણે આપણા કથા સાહિત્યને લક્ષ્ય કરીને એક લાંબો નિબંધ લખ્યો, નવલકથાનો નાભિશ્વાસ. અને એણે એમ કહ્યું કે આપણી નવલકથાઓ છે તે ઘટના પ્રધાન છે, ઘટનાની પ્રચુરતા. જાણીએ છીએ આપણે કે મુનશીમાં છે, રમણલાલમાં છે, મળિયામાં છે, પન્નાલાલમાં છે, ઘટનાઓના બક્ષીમાં છે, બધામાં છે. એને કારણે જે મેદસ્વીતા આવે છે, એને કારણે સંવિધાનના અને સંકલનના જે પ્રશ્નો ઊભા થાય છે, અને એને કારણે જે અશુદ્ધિઓ આવે છે, આનાથી આપણી નવલકથા છે તે મરવા પડી છે. 1963ની સાલમાં એમણે એક વિશેષાંક કર્યો, પોતે જે સામયિક ચલાવતા હતા ક્ષિતિજ નામે, નવલકથા વિશેષાંક. એમાં લેખ લાંબો એમણે પ્રગટ કર્યો. એની એટલી બધી અસર પડી ગુજરાતી સાહિત્યમાં કે સુરેશભાઈ જે કહે છે વાત તો સાચી છે. આપણે અત્યાર સુધી આવું સામાજિક વાસ્તવ નિરૂપવાના જ, બે જીવ કેમ ભેગા ન થઈ શકા, વચ્ચે મળેલા જીવ છે એની વચ્ચે સમાજ નામનો નિષેધ પર્વત કેવો ઊભો હોય છે, જ્ઞાતિ ભિન્નતાને કારણે બે પ્રેમીઓ મળી ન શકે, કેવી સમસ્યાઓ લઈને આપણે બધું બહુ લખતા ગયા. વેશ્યા જીવનના પ્રશ્નો લાવ્યા, જેલ જીવનના પ્રશ્નો લાવ્યા, અને હવે વાત તો સાચી છે કે આપણે નવલકથાનું સ્વરૂપ પાસે આવું આડું તેડું બહુ કામ કરાવ્યું છે. એટલે શુદ્ધ કવિતા અને શુદ્ધ નવલકથા એ બે ખ્યાલો આપણે ત્યાં ધીરે ધીરે પણ પ્રચલિત થવા માંડ્યા હતા. અને સુરેશભાઈએ પોતે જે રચનાઓ કરી એના નમૂના રૂપે લોકો એને સ્વીકારી. તો સુરેશભાઈએ એવી જે રચનાઓ કરી, એ વાર્તાઓ ઉપરાંત બે કથા રચનાઓ પણ એવી કરી. કથાચક્ર નામે એક રચના કરી, એક છિન્નપત્ર નામે રચના કરી, એક મરણોત્તર નામે રચના કરી. એની અંદર એમણે આવો પ્રયત્ન કર્યો કે કથાને કથાની રીતે શું કામ વિભાવિત કરવી જોઈએ? વિભાવન જ બદલો. શું કથાને સ્વપ્ન રૂપે ન કલ્પી શકાય? કથાને કાવ્ય રૂપે ન કલ્પી શકાય?
કથાનું વિભાવન જ આપણે બદલી નાખીએ, ધ વેરી બેઝિક આઈડિયા ઓફ કન્સેપ્શન. અને પછી એને લાગ્યું કે એને માટે થઈને જરૂરી એ છે, જો આપણે આવા બાહ્ય કલા ઇતર એવા જે અતિરેકો છે એનાથી આપણા સ્વરૂપને બચાવવું હશે તો આપણે શું કરવું પડશે? એક તો એનું વિભાવન બદલવું પડશે, અને એની સાથે સાથે આપણે એનું જે ફોર્મ છે એ ફોર્મની સાથે પણ એક્સપેરિમેન્ટલ થવું પડશે. તો શું કરાય એમાં? એટલે આપણે ત્યાં જે લિનિયર ડેવલપમેન્ટ વાળું નેરેટિવ ચાલ્યા આવતું હતું, એટલે કે રૈખિક વિકાસ, સોમ પછી મંગળ, મંગળ પછી બુધ, બુધ પછી ગુરુ, 12 પછી 1, 1 પછી 2, 2 પછી 3 વાગે એમ ઘટનાઓ એના ક્રમમાં બનતી હતી. એને આપણે લિનિયર ડેવલપમેન્ટ કહીએ છીએ. એ લિનિયર ડેવલપમેન્ટ રૈખિક વિકાસ છે તેને છોડવાની વાત કરી, પોતાની રચનામાં એને છોડ્યો. અને પછી એથી આગળ વધીને એમણે કાવ્યના સ્તરે આખી કથાને વિભાવન કરવાનું શરૂ કર્યું. એટલે કથાનું એકમ એનું નાનું યુનિટ ઘટના છે, કાવ્યનું એકમ છે તે કલ્પન છે. તો ઘટનાને હટાવીને કલ્પન શ્રેણીઓ દ્વારા આખી રચના નિર્માણનો પ્રયત્ન કર્યો. લખવી છે કથા, પણ ઘટનાઓ દ્વારા નહીં, કલ્પનો દ્વારા લખવી છે. અને એટલે ભાષાભાત પણ એમને બદલવી પડી. કાવ્યની નજીક જતી એવી ભાષાભાતે લઈ આવ્યા. એની અંદર પોતાનો જે વ્યક્તિગત સૂર છે એ પણ એમને બદલ્યો, અને જે કંઈ સમકાલીન માહોલ હતો એ માહોલ છે તેનું ધ્વનન થાય. લાઉડલી એ બધી વાત બહુ જોરશોરથી ગાઈ વગાડીને કહેવી નહીં, પણ એનું ઇંગિત, એનો ઈશારો, એનું ધ્વનન થાય એવી રીતે એમણે પોતાની કથાઓનું આયોજન કર્યું. એનો એટલો બધો પ્રભાવ પડ્યો કે એમને અનુસરીને ગુજરાતીમાં એવી કથાઓ લખાવાની શરૂઆત થઈ, જેમ કે મુકુંદ પરીખે મહાવિનિષ્ક્રમણ નામે લખી, રાધેશ્યામ શર્માએ ફેરો અને સ્વપ્નતીર્થ નામે લખી, માય ડિયર જયુએ મરણટીપ નામે લખી, કિશોર જાદવે નિશાચક્ર નામે લખી, અને બારીન મહેતાએ હું આવું છું એમ કરીને આ પ્રકારની પ્રયોગાત્મક રચનાઓ કરી. તો સુરેશ જોશી અને અન્ય આપણા જે એ વખતે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પણ ગુજરાત યુનિવર્સિટીમાં હતા, અને એ પણ બહુ સરસ રીતે આવી બધી ચર્ચાઓ કરતા હતા. એમણે પણ એક લાંબો નિબંધ લખ્યો હતો શુદ્ધ નવલકથા વિશે. તો એમણે આ બધા પ્રભાવ હેઠળ આ બધા લોકો લખવા લાગ્યા. એમાં એક સરસ મજબૂત નામ ઉમેરાયું, તે શ્રીકાંત શાહનું. શ્રીકાંતભાઈ 1966માં અસ્થિ નામની નવલકથા લઈને આવ્યા. એમનો મુખ્ય રસ નાટકોમાં, પત્રકારત્વ પણ એમણે ખેડ્યું, પણ આ દિશામાં પ્રયોગશીલ થવાનું એમને પસંદ પડ્યું, અને એટલે એમણે અસ્થિ નામની નવલકથા છે તે આપણી સામે લખી. હવે આ બધા લેખકોના મનમાં 2-3 વાતો ઠસી ગઈ હતી સુરેશભાઈની રચનાઓ જોઈને, અને તે એ હતી કે મનોવૈજ્ઞાનિક નવલકથા લખીએ તો આવી શુદ્ધ નવલકથા કહેવાય, અથવા કાવ્યાત્મક લિરિકલ નોવેલ લખીએ, ઉર્મિમય નવલકથા લખીએ તો એ શુદ્ધ નવલકથા કહેવાય, અથવા તમે કદમાં નાનકડી લખો, લઘુ લખો તો એ શુદ્ધ કહેવાય. નવલકથાની સામે જે મુખ્ય પ્રશ્ન હતો વિવેચકોનો, અને એની સામે જે ફરિયાદ હતી તે હતી કે જીવનનું અનુસંધાન સાચવીને પણ સ્વરૂપ શુદ્ધિ કેવી રીતે સાચવી શકાય, સ્વરૂપ શુદ્ધિ સાચવીને જીવનનું વાસ્તવ કેવી રીતે પ્રગટ કરી શકાય. તો એવો પ્રયત્ન સુરેશભાઈનો હતો, અને એ પ્રયત્ન છે એ દિશામાં એનું અનુવર્તન કરીને આ લોકો છે તે લખવા લાગ્યા. તો અસ્થિ એમની એક પ્રયોગશીલ રચના છે, અને લેખકે એમાં ચીલાચાલુ ઢબે છે તે નહીં, પણ અરૂઢ ઢબે અભિવ્યક્તિ સાધવી છે એવું નક્કી કર્યું છે. એટલે એમણે કથાનું વિભાવન છે તે કથાની રીતે કરવાને બદલે કાવ્યની રીતે કર્યું, અને ઘટનાના યુનિટને પડતું મૂકીને એમણે પણ કલ્પનનું યુનિટ લીધું. પણ કરવું શું પડે આવું જ્યારે તમે કરો ત્યારે? તો એમણે એક સરસ રીતે એક ઉપાય શોધી કાઢ્યો, અને એ ઉપાય હતો કે સંકુલ ભાવ સંવેદનની ક્ષમતા ધરાવતી એક ભાવ પરિસ્થિતિ ઊભી કરી એની વચ્ચે હીરોને મૂકવો, અને એની મનોવૃત્તિમાં શું ચાલી રહ્યું છે એના મનોગતનું મર્મદર્શન કરાવવું. ઇટ્સ અ વેરી ગ્રેટ ચેલેન્જ. તમે જુઓ કે બાહ્ય ઘટનાનો આખો ઘટાટોપ છે તે ખતમ થઈ ગયો, અને હવે કથા માણસના મનમાં પ્રવેશી ગઈ. હવે માણસના મનમાં, એટલે પોટેન્શિયલ સિચ્યુએશનમાં મુકાયેલો કોઈ સંવેદનશીલ માણસ એના મનોગતનું મર્મદર્શન કરાવવું.
અને એ દર્શન કરાવવું તે પણ ઘટનાઓને નિતારી નાખીને. એટલે એમણે આખા વસ્તુને કાવ્યના સ્તર ઉપર નિરૂપવાનો એક પ્રયોગ એમણે કરી જોયો. તો આપણે જોઈએ કે એમાં એમનું સર્જક કર્મ કેવું થયું છે. કૃતિના શીર્ષકથી જ આપણે જોવાની શરૂઆત કરીએ. કૃતિનું શીર્ષક છે અસ્થિ. બહુ જાણીતો શબ્દ છે, આપણે જાણીએ. માતા ગૃહમ અસ્થિ, માં ઘરે છે. અસ્થિ એટલે છે, હોવું, હયાતી. એને આપણે સંસ્કૃતમાં અસ્થિ કહીએ છીએ. તો મનુષ્ય જીવનમાં અગત્યનું શું છે? આ હોવા પણ અગત્યનું છે કે થવા પણ અગત્યનું છે? ટુ બી કે ટુ બીકમિંગ, શું મહત્વનું છે? હોવું એ પૂરતું છે? કેવું છે અસ્તિત્વ આપણું? હવે આ આખી વાત જે છે તેમાં એમને આ પ્રશ્ન છેડવો છે, જે પેલો અસ્તિત્વવાદ છેડતા હતા તે, કે મનુષ્યમાં જીવનમાં અસ્તિત્વ મહત્વનું છે કે સત્વ મહત્વનું છે? આપણે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ? જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તે જીવવા યોગ્ય છે ખરેખર? એ સાર્થક છે? કૃતાર્થ છે? જીવવું જોઈએ તેવું છે? કે પછી આપણે ઘરેડિયું, પરંપરાગત, કોઈ પણ હેતુ ને અર્થ વગરનું જીવન છે તે આપણે રગસિયા ગાડાની જેમ જીવ્યા કરીએ છીએ? તો એમણે પોતે વિચાર કરી જોયો. આટલી એક નાનકડી વાવ સિચ્યુએશન, એટલે એના માટે થઈને એક તે નામનો માણસ ઉભો કર્યો. એને કોઈ નામ નથી આપ્યું. તે એટલે હું નહીં, તું નહીં, તમે નહીં. તે એટલે પેલો. હું નહીં, તમે નહીં. પેલો માણસ એટલે કે આપણા બધાથી જુદો, અલગ, નિરાળો. તો એનો જે આ નાયક છે એ આપણા બધાથી જુદી જાતનો છે, વિલક્ષણ છે. એટલું જ નહીં, કથામાં જે પાત્રો આવે છે, બાકીના જે માણસની અસ્થિઓના ઉલ્લેખો આવે છે, એનાથી પણ નિરાળો છે. કોઈની સાથે એનું મેળાપીપણું તમને લાગે નહીં, કોઈની સાથે મળતો દેખાય નહીં એ તમને. તો એ માણસનું શું કર્યું એમણે એક પર્યવેક્ષક બનાવ્યો. ગલીના નાકે એને ઊભો રાખ્યો, અને ગલીના નાકે ઊભા જે છે તે જે જીવાતું જીવન છે, મનુષ્ય જે રીતનું જીવન જીવી રહ્યા છે એનું પર્યવેક્ષણ એ કર્યા કરે છે. હવે એવું પર્યવેક્ષણ કરતા કરતા એના મનમાં શું વિચારો જાગે છે, શું ભાવનાઓ જાગે છે, શું સંવેદનો જાગે છે, એનું નિરૂપણ એ કરતા રહે છે. જો એક વ્યાખ્યા નવલકથાની એવી પણ ભૂતકાળમાં અંગ્રેજીમાં અપાયેલી હતી કે નોવેલ એટલે શું? તો કે એટ ધી ક્રોસ રોડ, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય, ચોરાહા હોય, ત્યાં ઉભો એક અરીસો મૂકી દો. મિરર ઓન ધી રોડ સાઈડ. ચાર રસ્તે તમે અરીસો મૂકી દો તો જે કઈ જીવન ત્યાંથી પસાર થાય છે એનું પ્રતિબિંબ અરીસામાં પડે કે ન પડે? તો આ ક્રોસ રોડ ઉપર એક પર્યવેક્ષકને મૂક્યો અને ભારે સંવેદનશીલ છે. એ જે પ્રકારે આજુબાજુના માણસો જીવી રહ્યા છે એને સતત નિહાળ્યા કરે છે. નિહાળતા એનું પૃથ્થકરણ ચાલુ છે, એનું વિશ્લેષણ ચાલુ છે. અને એને એમ થાય છે કે અહીં જે માણસો જે જીવી રહ્યા છે તેનું અસ્તિત્વ ખરેખર નક્કર છે? એ સત્વશીલ જીવન જીવી રહ્યા છે? એને લાગે છે કે ના, એવું તો નથી. જાણે કે બધા જ એક પ્રકારનું ઘરેડિયું જીવન જીવી રહ્યા છે, એક જ જાતનું. નિરંજન ભગતે કવિતાની એક પંક્તિમાં કીધું હતું ને, એ જ સેજ, એ જ તેજ, એ જ ભેજ, લગા 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 બે પગા. આ બે પગા માણસો, એના જીવનનો ક્રમ આ જ છે. એ જ સેજ, એ જ તેજ, એ જ ભેજ, બે પગા, લગા લગા લગા. લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ જે કયો છે એ જીવન આવી જ રીતે ચાલે છે. એમાં કંઈ નવીનતા નથી, કંઈ પ્રયોગ નથી, કંઈ સાહસ નથી. કોઈ પોતાના જીવન વિશે એના પ્રયોજનની શોધ કરે, એના અર્થની શોધ કરે, પોતાના અસ્તિત્વને પ્રમાણવાને માટે થઈને મથામણ કરે, એવું કાંઈ દેખાતું નથી. એટલે એને લાગે છે કે આ પ્રકારનું જીવન છે તે કઢંગુ છે, બેહુદું છે, અર્થહીન છે. આવું જીવન જીવવાનો શું અર્થ છે? શું કામ આવું બધું થાય છે? પણ છે કોણે? તો લેખકે શું કર્યું છે ખબર છે? માંડીને કથા નથી કેવી. પેલું જીક જોક શો આવે છે ને, પેલું આપણે જે રમત રમીએ છીએ એમાં આપણે કેમ મહેનત કરવી પડે છે બધા ગોઠવવા માટે થઈને. એક કલરની ડિઝાઇન આવે,
એમ એમણે એના વિશેની વાતો છે ને અત્ર તત્ર વિખેરી નાખી છે. રચનામાં સડંગ રૂપે એના જીવન વિશે કાંઈ વિગતવાર વાત નથી કરી. કલ્પનો આવ્યા કરે છે, પ્રકૃતિના આવે છે, માનવ સમાજ જે રીતે જીવી રહ્યો છે તેના આવે છે, પોતાના પ્રતિભાવોના આવે છે. ફિલોસોફિક નેચરનો માણસ છે, પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરતો જાય છે, આત્મપૃથ્થકરણ કરતો જાય છે અને ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ એના મનમાં ઉઠતા જાય છે. કારણ શું છે? એ ભણેલો ગણેલો છે અને એણે 20મી સદી સુધીના જે મોટા ગજાના ચિંતકો છે વાંચેલા છે, એના ઉલ્લેખો આવે છે. એણે કામુ, કાફકા, સાર્ત્ર, બેકેટ બધાને વાંચ્યા છે. એણે ગાંધીને વાંચ્યા છે, એને આલ્બર્ટ સ્વાઇઝરને વાંચ્યો છે. તો આ બધું એના દિમાગમાં પડ્યું છે અને એને લાગે છે કે આવા માણસો કેટલા, આજુબાજુ જે લોકો જીવી રહ્યા છે તે તો બધા કઈ જાતના માણસો છે. કોઈને પોતાના જીવનનું કોઈ પ્રયોજન છે એના વિશે વિચારતા નથી. તો માણસ ચાચડ માકડ માખીની જેમ જીવે છે, એને તો જીવનનું કોઈ પ્રયોજન કે હેતુ હોતું નથી. જેવા જીવે છે એવા મરી જાય છે. આપણે પણ એ જ રીતે જીવી જવાનું છે કે આપણે મરી જવાનું છે કે આપણું કોઈ વિશિષ્ટ કર્તવ્ય હોઈ શકે? આપણા અસ્તિત્વને કઈ રીતે આપણે વજૂદયુક્ત બનાવી શકીએ? હવે આ બધું ચાલે છે ત્યારે જે મહાપ્રયત્ને આખી કથામાંથી આપણે તાણાવાણા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો થોડીક વિગતો મળે છે કે કોઈ ઓફિસમાં એક ક્લાર્ક તરીકે કામ કરી રહ્યો છે, એકલો જ છે, છતાં પાડોશીઓ સારા છે, ઘર છે એની પાસે. ઘેર સાંજે પાછો ફરે ત્યારે પાડોશી એના માટે દૂધ લઈ રાખ્યું હોય, અભરાઈ ઉપર એની રસોઈ પણ તૈયાર થયેલી પડી હોય, પણ એ સિવાય એ નિસંગ એકલતાનો અનુભવ કરી રહ્યો છે. કોઈ સંગ નથી, કોઈ સાથી નથી, કોઈ સોબતી. કદાચ એના વિલક્ષણ સ્વભાવને કારણે પણ એવું હશે. હવે જે જુએ છે આસપાસ રહેલી જે સૃષ્ટિ, એની અંદર કેવા કેવા માણસો છે એને જોયા કરે છે. તો કોઈ કોચવાન છે, ગાડી હાંકનારો, કોઈ ચીપડાવાળો છે, એવા બધા માત્ર ઉલ્લેખો આવ્યા કરે છે. થોડોક કથાતંતુ છે તે એક નાનકડી લચકાતી ચાલે ચાલતી લંગડી છોકરી વિશેનો આવ્યા કરે છે. એ લચકાતી ચાલતી લંગડાતી ચાલતી છોકરી છે એ ગરીબની દીકરી છે, માતા પિતા છે, પિતા બહુ બીમાર છે, એ ગુજરી જાય છે અને મા અને દીકરી ઉપર બધી જવાબદારી આવી જાય છે. એટલું નાનકડું વૃત્તાંત તેના પૂરતો મળે છે, પણ એને ભણાવવા જાય છે, એને શીખડાવવા જાય, ટ્યુશન આપવા જાય છે અને એમ કરતા કરતા એની નજીક આવી જાય છે અને એની સાથે શારીરિક સંબંધો પણ બાંધી બેસે છે, એવો પણ સંકેત છે. એ ઉપરાંત કથામાં બીજા નામો આવે છે ને, એ નામો આપણે તમે જુઓ ને ત્યારે તમને એમ થાય કે ભાઈ આ માણસ આ બધું જોયા કરે છે, એના વિશે વિચાર્યા કરે છે, વિમર્શા કરે છે. તો એને પોતાને એવું લાગે છે કે હું આ કોઈ સાથે હળીભળી નહીં શકું, હું આનાથી જુદો છું. કેમ એવું લાગે છે એને? એને લાગે છે કે આ બધા જ લોકો સામાજિક ધારાધોરણો છે, મૂલ્યો અને હેતુઓ છે, એને વશવર્તીને ચાલે છે અને એક ધારું ઘરેડિયું આખું અસંગત જીવન જીવે છે, પણ એનો કોઈ અર્થ નથી. તો એને એમ થાય છે કે મારે શું કરવું જોઈએ? એટલે લેખક શું કરે છે? લેખક વસ્તુ જગત અને એનું મનોજગત એ બે વચ્ચે સંબંધ બાંધે છે અને બે વચ્ચે સંબંધ બાંધીને પછી એક્સપેરિમેન્ટલ ઢબે આખી વૃત્તાંતની માંડણી કરે છે. એટલે એના જીવનની કોઈ ક્રમબદ્ધ વિગતો તમને કથામાંથી નહીં મળે. જેવી નવલકથામાંથી મુખ્ય પાત્ર વિના જીવન વિશેની બધી વિગતો મળતી જાય એવું કાંઈ તમને મળશે નહીં. આવી છૂટક બધી હકીકતો આપણને મળે છે અને પછી જોઈએ છીએ કે આ પ્રોટાગોનિસ્ટ, જેને આપણે અંગ્રેજીમાં આવા પ્રવક્તાને પ્રોટાગોનિસ્ટ કહીએ છીએ, એના ઉપરાંત એક દાદાજી વિશે 2-3 લીટી આવે છે કે દાદાજીનું સ્મરણ યાદ આવે છે મને, બાળ વાર્તાઓ કહેતા હતા અને ગુજરી ગયા ત્યારે હું બહુ રડ્યો હતો અને વગેરે. કોઈ બેટવાળો, કોઈ ચીપડાવાળો ચીનો, કોઈ પીળી ફીતવાળી છોકરી, કોઈ બંગાળી સ્ત્રી, કોઈ સીડીવાળો ડોક્ટર, કોઈ કોલસાવાળો, અને થોડાક નામોલ્લેખ પણ આવે છે કે જે કોઈ પાત્ર નથી. કોઈ કંચન, કોઈ શીલા, કોઈ સુશીલા, કોઈ કાંતિ, કોઈ જયકિશન. આમાંથી કોઈ મનુષ્ય રૂપે કે પાત્ર રૂપે આ કથાની અંદર વિકસતા નથી. તો હેતુ શું છે આ બધાને લાવવાનો? એમના જીવનની જે ઘટમાળ છે, ઘટમાળને જક્સ્ટાપોઝ કરવી છે પોતાના વિચારો સાથે
અને એ વિચારો જસ્ટાપોઝ કરે છે ત્યારે એને સમજાય છે કે આ બધા જ જે છે તે પ્રેઝન્ટેશન સેલ્સની વસ્તી જેવા છે. હેનરી જેમ્સ કહેતા હતા ને કે નવલકથા કથા સ્વરૂપ એક એવું કથા સ્વરૂપ છે કે જેમાં સોલિડિટી ઓફ સ્પેસિફિકેશન જોઈએ. પાત્રના જીવનની ઘટના કયા સ્થળે બને છે ને કયા સમયે બને છે એવું સ્પેસિફિકેશન તમે ના આપો તો એ તમને પ્રતીતિકર ના લાગે, ઓથેન્ટિક ના લાગે. તો એવું કરવા માટે થઈને આવું એક કહેવાતો સમાજ આજુબાજુ ઊભો કર્યો. ખરેખર સમાજ નથી, માત્ર નામોલેખ જ છે આ બધાના. કોઈ આમાંથી પાત્ર રૂપે, પાત્રમાંથી ચરિત્ર રૂપે કોઈ વિકસતું નથી. પણ પેલી પ્રેઝન્ટેશન સેલ્ફની આપણે કહીએ ને એવી એક વસ્તી એણે ઊભી કરી છે. અને એ જુએ છે કે આ બધા જ પોતાનું કોઈ સ્વતંત્ર જીવન જીવતા નથી, બધા એક સરખું જ જીવન જીવ્યા કરે છે. એને એમ લાગે છે કે છેક પાષાણ યુગથી માંડીને અત્યાર સુધી આજ પર્યંત આમાં કોઈ પ્રગતિ થઈ લાગતી નથી. માણસ જ્યાં હતો ત્યાં ને ત્યાં તેવા ને તેવા રૂપમાં જીવીએ જાય છે. આજે જીવશે, કાલે જીવશે, હજી સદીઓ સુધી જીવશે. શું મતલબ છે આનો હેતુ શું છે? તો એવા સમાજની વચ્ચે પોતે કેમ મુકાયો છે? કોઈ પ્રાકૃતિક ઘટનાના પરિબળે અથવા તો એના પરિણામે પોતે આમાં મુકાઈ ગયો તો પોતાને પણ એ અંદર મિસફિટ અનુભવે છે. એને થાય છે કે આ પણ એબ્સર્ડ છે, આ પણ વિસંગત છે આખી વાત. કોઈ પ્રાકૃતિક ઘટનાને પરિણામે મારે આની વચ્ચે આવવાનું થયું, આ સમયે આ સમાજની વચ્ચે આવા લોકો જે જીવે છે એની વચ્ચે. એટલે પરાયાપણું અનુભવે છે, એલિયનેશન. એ કોઈ સાથે સંબંધાઈ શકતો નથી, વિખૂટો ને વિખૂટો રહે છે, અલગ અને અલગ રહે છે, અને સતત મગજમાં વિચાર કર્યા કરે છે કે આના કરતાં બહેતર છે કે આની સામે વિદ્રોહ થવો જોઈએ. આવા જીવનની સામે એંગ્વિશ બહુ એની સામે છે તે ગુસ્સા વડે એની સામે જીદ લઈને બળવો થવો જોઈએ. પછી વિચારે છે કે હું કરી શકું બળવો? મારાથી શું થઈ શકે? તો એને થાય છે કે મારાથી કંઈ થઈ શકશે નહીં, બહુ તો હું કીડીનો સંહાર કરી શકીશ, એથી વધારે મારાથી શું થશે? કીડીનો સંહાર કરવાથી વધારે મારાથી એ કંઈ થઈ શકે એવું નથી, એવી લાચારીનો, એવી વ્યવસ્થાનો એને અનુભવ થાય છે. અને ત્યારે એને થાય છે કે આના કરતાં આવી બેહુદી, આવી કઢંગી, આવી જે જિંદગી છે એના કરતાં બહેતર છે કે આ બધા છે તે કેવા છે, જેનું હાડપિંજર છે તૂટી ગયેલું છે, એક હવળ કોષની જેમ આ બધા જીવી રહ્યા છે. સ્પાઇનલેસ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, એવા સ્પાઇનલેસ પીપલ છે. એનો કોઈ અર્થ નથી. આ બધાની કરોડરજ્જુ તોડી નાખવી જોઈએ, બધાને મારી નાખવા જોઈએ, બધાને મારી નાખવા જોઈએ. એ પ્રકારની આખી માનસિક દશા એની થાય છે. પણ પોતે લાચાર છે, પોતે શું કરી શકે? તો જોવા જશો તો પેલી અસ્તિત્વવાદી વિચારધારાથી અને માનવતાવાદી વિચારધારા જે આવી હતી બીજા વિશ્વયુદ્ધ પછી, એના દર્શનથી એનું માનસ છે તે ઘેરાયેલું છે. અને એના પ્રકાશની અંદર આ બધું જે છે તેનું ચિંતન મનન ચાલ્યા કરે છે. અને એ બધું ચાલ્યા પછી એને લાગે છે કે આ બધા હોમોસેપિયન્સ છે, એક સરખા બધા હોમોસેપિયન. આમાં કોઈ વિશિષ્ટ નથી, કોઈની પાસે આગવું નક્કર પાંચમાં જુદો તરી આવે એવું કોઈ વ્યક્તિત્વ કે જીવન એમની પાસે નથી. તો મનોમન તો બધાનું મૃત્યુ ઈચ્છે છે, પણ એ પોતાના હાથે તો થઈ શકે એવું નથી. એટલે એને પણ એમ થાય છે કે આના કરતાં તો બહેતર છે કે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા આપણે ચાલી જાય. પંચકોશી જીવ છીએ ને એમાંથી અમીબાની જેમ એક કોશી જીવ બની જાય પાછા. તો તમે જુઓ કે મધુરાએ પણ આવી એક વાર્તા લખી હતી, કૌતુક નામની વાર્તા છે. તમે જો યાદ રાખી હોય, બાંસી નામની એક છોકરીમાં, ધીરે ધીરે જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી પાછા જવું, મૂળ સ્થાને પહોંચી જાઓ. કારણ કે આ જગત જીવવા જેવું નથી રહ્યું. આપણી આજુબાજુ જે પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે એ જીવન આપણને બરદાસ્ત આવે એવું નથી, આપણને અનુકૂળ આવે એવું નથી. આની વચ્ચે દુઃખી જ થવાના છીએ આપણે. વિદ્રોહ કરવા ઈચ્છે છે પણ પોતાનાથી કંઈ વિદ્રોહ પણ નહીં થઈ શકે એવી નિરર્થકતાનો એને જ્યારે અનુભવ થાય છે અને એની લાચારી અને અસહ્યતાનો અનુભવ કરે છે, એ ગ્લાનિનો અનુભવ કરે છે, એ થાકનો અનુભવ કરે છે, એકલતાનો અનુભવ કરે છે, વિદ્રોહનો અનુભવ એને થાય છે, ગુસ્સો આવે છે. શું કરી શકે? બધું વંધ્ય છે, કાંઈ થઈ શકે એવી સ્થિતિ નથી પોતાનાથી. એનો અર્થ એ છે કે અસ્થિની અંદર નિર્વેદની સૃષ્ટિ છે સંવેદનશીલ માણસ, પણ અત્યારે જે ભાવ અનુભવે છે, જે મનોદશા અનુભવે છે તે નિર્વેદની છે. હવે આ નિર્વેદનો ભાવ પ્રગટ કરવા માટે લેખકે રચનાની અંદર
જે નિરૂપણ રીતે સ્વીકારી છે એ સર્વજ્ઞની છે. ઓમની સાયન્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને, એ મેથડ એમને સ્વીકારી છે. સર્વજ્ઞ, બધું લેખક એના વિશે જાણે છે અને લેખક એના વિશે વાત કરે. હવે સામાન્ય રીતે જ્યારે આવા મનોગતનું ઉદ્ઘાટન કરવું હોય ત્યારે પ્રથમ પુરુષ એક વચનની નિરૂપણ રીતિ, પાત્ર પોતાના મોઢે પોતાની વાત કહેતું હોય, પોતાના સ્વપ્નની, પોતાના તરંગોની, પોતાના ભાવ સંવેદનોની, પોતાની કલ્પનાઓની, પોતાના જે કંઈ સંસ્કારો છે, સમસ્યાઓ છે તેની, તો એ આપણને વિસ્તંભ કથા જેવું લાગે, આપણને એમાં વિશ્વાસ કરવા જેવું લાગે. આ તો આપણને એમ લાગ્યા કરે છે કે એની સમસ્યા એની જ છે, આપણી નથી. આનાથી આપણે પરિચિત થઈએ છીએ પણ સ્પંદિત થતા નથી. આ તે છે તે આપણાથી એટલો અલગ અને વિખૂટો રહે છે કે આપણે પણ એનાથી સ્પંદિત નથી થતા. તમે વિનય સંતાણીની પ્રિયજન વાંચો ને તમે એની સાથે આમ એક રૂપ થઈ જાઓ ને એનું પાત્ર હશે તો તમે હશો, ને પન્નાલાલની કોઈ નવલકથા વાંચતા હો ને એની સાથે રડો. ને આપણે ત્યાં છે ને, આપણે સરસ્વતી ચંદ્રમાં કેવું બધું બન્યું હતું કે સરસ્વતી ચંદ્રના પાત્રોના ઘરમાં દીકરા દીકરીઓના નામો રખાતા હતા અને સરસ્વતી ચંદ્રની જેમ ગૃહ ત્યાગ થતો. કેટલું બધી આત્મીયતા, લોકો ઉપર એનો પ્રભાવ કેટલો બધો પડતો હતો. તો એવું કશું અહીં બની શકે એવું નથી, કારણ કે એક વિલક્ષણ માણસ, પરાયાપણું અનુભવતો માણસ, કોઈની સાથે ન સંબંધાઈ શકતો માણસ, એ પોતાની સમસ્યાની અંદર ગૂંચવાયેલો છે. લઘુ નવલનું ચરિત્ર હંમેશા આ પ્રકારનું હોય છે. અસ્તિત્વ પરક કટોકટીનો સામનો કરતું હોય, એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ એની હોય અને એની સમસ્યા એની પોતાની જ હોય. આપણને જો એ બહુ પ્રતીતિકર કરાવી શકે તો આપણને સ્પર્શે, પણ અહીંયા એવું આપણને લાગે છે કે આ જે છે સ્પર્શતું નથી. શું કામ નથી સ્પર્શતું? નિરૂપણ રીતિ નબળી છે. કેમ નબળી છે? લેખકે એને પ્રોટાગોનિસ્ટ બનાવ્યો, એને પર્યવેક્ષક પણ બનાવ્યો, ગલીના નાકે ઊભો રાખીને આ બધું જીવન છે એની નજરે દેખાડ્યું, પણ પછી પ્રવક્તા બનીને વાત પોતે કર્યા કરે છે ત્રીજા પુરુષ એક વચનમાં, સર્વજ્ઞની રૂપે. અને એટલે પેલી જે આત્મલક્ષીતા આવવી જોઈએ એ નથી આવતી. અને આત્મલક્ષી અને પરલક્ષી, આત્મલક્ષી અને પરલક્ષી એવી બે પદ્ધતિઓમાં વારે વારે એમને ફેરવવું પડ્યું છે. પ્રયત્ન તો ઘણો કર્યો છે એમણે. તેમ છતાં તમને એની જે કંઈ છે સમસ્યા છે તેનાથી તમે અવગત થાવ એટલા માટે થઈને એને જુદી ભાષાભાત પણ છે એ આખી નિર્મવી પડી છે. કારણ કે એમને મનુષ્યના જીવનનું બોધાપણું, એના અસ્તિત્વનું બોધાપણું ને એના જીવનનું બેહુદાપણું એ ઉપસાવવું છે, એટલે ચાલુ ભાષા કામ નહીં આવે. અને એટલા માટે થઈને એમણે કૃતિમાં ભાષાનું એક જુદું વ્યાકરણ નિપજાયું છે. ઘડીકમાં એમણે ચિત્રો અને કલ્પનોક્ષી પ્રત્યક્ષ દ્રશ્યો બતાવ્યા છે અને ઘડીકમાં કથન અને નિવેદનની ભાષાભાત છે તે સ્વીકારી છે. પોતાના તરફથી કથન કરે, નિવેદન કરે વગેરે. વળી રચના રીતિ કઈ લીધી છે? આ માણસની જે માનસિકતામાં, એના મનોગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એનાથી આપણને અવગત કરાવવા માટે થઈને મુક્ત સાહચર્ય, આંતરચેતના પ્રવાહ અને પ્રવાહિત ચેતનધારા જેને આપણે કહીએ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એની એક જુદી જુદી ટેકનિક છે, એનો ઉપયોગ પણ એમણે કર્યો છે. અને સહેજ વધારે સૂક્ષ્મતાથી અને ઝીણવટથી જોઈએ કે ભાઈ એમાં ભાષા જે વાપરી છે એમાં ક્રિયારૂપો કેવા છે, ક્રિયાપદો કેવા છે, એ જરા જોઈએ. તો મોટા ભાગે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના ભાષાના ક્રિયારૂપો છે તે આ મિસ્ટર તેના મનોવિશ્વને ખોલવા માટે એમણે વાપર્યા છે. જુઓ, વજન શેનું છે? સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પછી બીજી બાજુ ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાનકાળ, ભવિષ્યકાળ પાછું પૂર્ણ ભવિષ્યકાળ. તો આવું એક ભાષાવાળું રૂપ નવું સર્જવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને એના વડે આ તેનું મનોવિશ્વ છે, મનોગત છે, આપણી સામે ખુલ્લું કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં લેખકનો પોતાનો સૂર, ટોન ઓફ ધી ઓથર કેવો છે? ભાવ સંવેદનથી રસિત છે, અંગત પણ છે, પણ ક્યાંક પૃથ્થકરણાત્મક છે, ક્યાંક પ્રતિભાવાત્મક છે અને ક્યાંક ગ્લાનિપૂર્ણ પણ ભાષે છે. મેલાન્કલીનો અનુભવ એને સતત થયા કરે છે. ખિન્નતા, ગ્લાનિ સતત એને વાગોળ્યા કરે છે. વળી એમ પણ દેખાય છે કે એના કથાકથનમાં લેખકની ફિલસૂફી, લેખકની સાયકોલોજી અને લેખકનું કવિત્વ એ પણ ડોકાયા કરે છે. હાડે કવિ છે, મૂળે પોતે કવિ છે
અને કવિત્વ છાનું નથી રહેતું, એ પણ આવી જાય છે. એટલે કથાના ગદ્યની અંદર એમણે કાવ્યાત્મક કલ્પનો, રૂપકો અને સંકેતોથી સંબલિત, એનાથી ભરેલું એવું એક ભાષાકર્મ કર્યું છે. હું થોડાક જ ઉદાહરણો આપું એટલે તમને ખ્યાલ આવશે. આંખોના ઊંડા કૂવામાં કૂદી રહેલી માછલીઓની સળવળાટ દેખાય. તમે જુઓ, આંખોના ઊંડા કૂવામાં કૂદી રહેલી માછલીઓની સળવળતા દેખાય. કોલાહલની અબરખ જેવી તીક્ષ્ણ પોપડીઓ હવામાં ફેલાવા માંડી. દિવાલ ઉપર ચોટેલા ચીકણા બાવાઓમાં તેણે વિચારોની કટકી ગોપવી. તેણે સમયના આજ્ઞાને, શેનો આજ્ઞો? સમયના આજ્ઞાને સ્થળની ડાળેથી જુદો તારવી કાઢી અને પંપાયડો. સમયના આજ્ઞાને પંપાયડો. આથમી ચૂકેલો સૂર્ય પંખીના માથા જેવો બનતો છેલ્લે રાખોડી રંગના સણિયા નીચે છુપાઈને ચપ્પટ બની ગયો. ઘોંઘાટિયા શબ્દની ઈયળો બતાવી. આ બધા કલ્પનો નવા છે. બરફના પંખી જેમ કહે છે. વર્ષો પહેલા એક કલ્પન છે તે વેણીભાઈ પુરોહિત લાવ્યા હતા, અને પછી કેવી રીતે આપણી કવિતાની અંદર થઈ ગયું. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તો આપણે માડીને પરિચિત હતા, માડીથી, એના કંકુથી પરિચિત હતા, સૂરજથી પરિચિત હતા. પણ માડીનો કંકુ સૂરજ બને, જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. તો કંકુનો સૂરજ એ કલ્પન થઈ ગયું. બરફ આપણે જોયો તો, પંખી આપણે જોયું તો, પણ બરફનું પંખી નહોતું જોયું. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા. અનિલે કવિતા લખી ત્યારે કેવું સરસ કલ્પન બનીને આવ્યું આપણી સામે. તો સૌથી મોટી વાત એ છે, જે લોકો ભાષા સાથે કામ પાડે છે એ ભાષાને નવપલ્લવિત કરતા જતા હોય છે, પુષ્પિત કરતા જતા હોય છે, અને એ ભાષાનો કસ કાઢીને ઉપયોગ કરે. ભાષા પાસે 4 પ્રકારની શક્તિઓ છે. વર્ણ છે, અર્થ છે, નાદ છે, અને એની સાથે સાથે લય છે. તો એની નાદ શક્તિ, એની લય શક્તિ, એની શબ્દ શક્તિ, એની અર્થ શક્તિ, બધી શક્તિઓનો કસ કાઢીને એવી રીતે ઉપયોગ કરે કે ભાષા આખી તરોતાજા થઈ જાય. તો આવું એ કરવાના પ્રયત્નમાં છે, અને છતાંય આપણને રસાસ્વાદ, પૂર્ણ રસાસ્વાદ એક કલાકૃતિ રૂપે આપવામાં આ કૃતિ આપણને પૂરી સફળ નથી દેખાતી. કેમ નથી દેખાતી? શું કારણો છે એના? રસાનુભવ સંસિદ્ધ કરવામાં આપણને ક્યાંક ઊણી ઉતરતી હોય એવું લાગે છે. શા માટે ઊણી ઉતરતી હોય એવું લાગે છે? એક તો એમણે પસંદ કરેલી નિરૂપણ રીતિ આપણને જરાક તકલીફ કરે છે. કે એમણે શું કર્યું? સંવેદનશીલ માણસના નિર્વેદનો અનુભવ મૂર્ત કરવો છે, તો એ માટે માણસને મુખ્ય ચરિત્ર તો બનાવ્યો, પણ એ ઉપરાંત એને પર્યવેક્ષક પણ બનાવ્યો. પણ પછી એને પ્રવક્તા રહેવા દેવાને બદલે પોતે પ્રવક્તા રહ્યા. એટલે જે કથન કરે છે, નિવેદન કરે છે, લેખક કરે સર્વજ્ઞ રૂપે, ક્યાંક એના મોઢામાં મૂકે છે, પણ અપવાદ રૂપે. એટલે થાય છે શું કે આપણે જ્યારે એ બોલે છે ત્યારે એ વિધાનો જ કરતો હોય, સ્ટેટમેન્ટ આપતો હોય એવું આપણને લાગે. એના અનુભવમાં, એની માનસિકતામાં, એના ચિત્તમાં એ કલવાઈ ગયું હોય, ઓતપ્રોત થઈ ગયું હોય, અને એની એક અનુભૂતિ રૂપે આવતું હોય એવું આપણને નથી લાગતું. એ બધા જ જાણે કે, હું 1-2 તમને ઉદાહરણ રૂપે કહીશ એટલે તમને ખ્યાલ આવશે. તો નાયકના મુખે જો આખો અનુભવ રજૂ કર્યો હોતા, તેના મુખે જો આખો અનુભવ રજૂ થયો હોત તેના નિર્વેદના ભાવનો, તો કાંઈક વાત જુદી હોત. પણ એના બદલે ત્રીજા પુરુષના દ્રષ્ટિબિંદુથી એણે રજૂ કર્યો છે. તેથી નાયકના વિચારો છે તે કથાનાયકના વિધાનો રૂપે રહી ગયા છે. આ એક મને મુશ્કેલી એમાં જણાય છે. બીજું, નિરૂપ્યમાણ અનુભવને સચોટ અને રસાત્મક રૂપે મૂર્ત કરે તેવી અભિવ્યક્તિ પૂર્ણ રૂપે નથી સાધી શકાય. કેમ? એટલા માટે કે એમણે કાવ્યના સ્તરે કથાનું વિભાવન કર્યું છે, એટલે એમણે ઇબારત બદલવી પડે, ભાષાની ઇબારત આખી બદલવી પડે. તો એવી ઇબારત એ પસંદ કરવાની બહુ જ મથામણ કરે છે. પણ આપણી જે ફરિયાદ છે તે અહીંયા છે કે કલ્પનો છે તે એકમેકની સાથે ગૂંથાતા જાય, એનું સંકુલ બને, એનું એક તંત્ર બને, અને આખરે જતા એ કલ્પન તંત્ર છે તે પ્રતિકાત્મકતામાં રૂપાંતર પામે એવું નથી થઈ શક્યું. સુરેશભાઈ જે કરી શક્યા મરણોત્તરમાં, પોસ્ટમસ જીવનની વાત કરે, ચંદ કલાકની 8 કલાકની ઘટના છે. એની અંદર મિત્રને ત્યાં ગયો, દરિયા કિનારે રહે છે, અડધો પલ્લાંક દૂર, બાલ્કનીમાં જઈને ઊભો રહે છે, સામે દરિયો છે,
અને બધા મિત્રો મળીને ગપ્પા સપ્પા કરતા હોય એવો રોજનો ક્રમ છે. પણ આજે જોયા જ કરે છે, જોયા જ 8 કલાક ઊભો રહ્યો. સવાર પડી, છાપાવાળા નીકળ્યા, દૂધવાળા નીકળ્યા, સવારની ચહેલ પહેલ બધી શરૂ થઈ ત્યાં સુધી વચ્ચે વચ્ચે જે લોકો મિત્રો બધા આવી ગયા, એમાં નમિતા આવી, એણે બોલાવ્યો અંદર તો આવી જા. અંદરની હા હા ઠીઠી સંભળાય છે, સિગરેટના ઠૂઠા પીવાય છે, આ બધું આવ્યું, પણ એ અંદર જતો નથી. પણ એ 8 કલાક દરમિયાન પોતે કેટલો મોટો પ્રવાસ કરી નાખ્યો. ઊભો છે બાલ્કનીમાં જ, બાલ્કનીમાં ઊભો હોવા છતાં 8 કલાકના એ ટૂંકા ગાળા દરમિયાન એ કેટલા જન્મોનો પ્રવાસ કરી આવે છે. એટલે લઘુ નવલ એક એવું સ્વરૂપ છે કે જેની અંદર કદ કરતા વ્યાપનું બહુ મહત્વ છે. વ્યાપ એટલે અંદર સમયગાળો કેટલો છે તે, અને કદ એટલે પૃષ્ઠ સંખ્યા. આપણે ત્યાં તો નાનકડી પૃષ્ઠ સંખ્યા હોય એટલે એને લઘુ નવલ કહી દઈએ, અને આપણે ત્યાં વ્યાપનો તો કોઈ ખ્યાલ જ નથી કે સમયનું પરિમાણ, ડાયમેન્શન ઓફ ટાઈમ કેવી રીતે કથામાં કામ કરે છે, જેવી રીતે જીવનમાં કામ કરે છે. તો સર્જકોને સર્જક દૃષ્ટિએ આ બધું જોવું પડે છે અને સંકલિત કરવું પડે છે. જો આ નાયકની ચૈતસિકતામાં કે માનસિકતામાં આ બધું જ રસાયણ રૂપે ઓતપ્રોત થયું હોત, એની અંદર કલવાયું હોત, જેમ ગ્રાઇન્ડર મિક્સચરની અંદર આપણે જુદી જુદી વસ્તુ નાખીએ, જુદા જુદા વ્યંજનો નાખીએ છીએ, અને પછી ગ્રાઇન્ડ થતાં, ચર્નિંગ થતાં આપણે જોઈએ છીએ કે એમાંથી એક જ સરસ મજાનો પદાર્થ નીકળે છે. પાન ખાવશો તો પાનની અંદર કેટલું બધું સોપારી નાખી, એનો કલર જુદો, કાથાનો જુદો, ચૂનાનો જુદો, અંદર મેં પેલા પાન નાખ્યા, કોપરું નાખ્યું, એલચી નાખી, પણ પછી જ્યારે હોઠ ઉપર રંગ થાય છે તો એક જ રંગ આવે છે. એવી રીતે બધું જ જ્યારે એક રસ થઈ ગયું હોય, અને એવું એક રસ થઈને તમારી સામે આવે ત્યારે એક પ્રતીક બનીને કૃતિ ઊભી રહેવી જોઈએ. તો સુરેશભાઈના સમગ્ર સાહિત્યની અંદર આપણે જોતા હતા કે નારી અને મૃત્યુ એ સિવાય કોઈ થીમ જ નથી એમની પાસે. એમની કાવ્યો જુઓ, એમની વાર્તાઓ જુઓ, એમની લઘુ નવલો જુઓ, નારી અને મૃત્યુ, અને એ બેનું સમીકરણ થયા કરે છે. અને એમ લાગે છે કે સિક્કાની આ બે બાજુ છે. નારી તે જ અંધકાર છે, નારી તે જ મૃત્યુ છે, કે નારી છે તે મૃત્યુમાંથી છોડાવનાર કે ગઈ. તો આ આખી વાત સુરેશ જોશીના સમગ્ર સાહિત્યમાં ક્યાંય માનું પાત્ર નથી આવતું. તમે બધા આવું જૂનું જૂનું જોજો તમે. ભાગ્યે જ કોઈ સાહિત્યકાર એવો હશે કે મા વિશે એને લખ્યું ન હોય. સુરેશભાઈમાં ક્યાંય મા નથી આવતી. તો આ બધું જે બને છે તેની અંદર ખૂબ મહેનત હોય છે, બહુ પરિશ્રમ હોય છે. જેમ મરણોત્તરમાં આખી વાત પ્રતિકાત્મક સ્તરે પહોંચે છે, જેમ ફેરોમાં પ્રતિકાત્મક સ્તરે પહોંચે છે. ટ્રેન એક સ્થળેથી સૂર્યનારાયણ દેવતાએ દીકરો તો દીધો, પણ બોલતો નથી, મોટો થયો છતાં હજી એને ભાષા નથી આવી, બોલી નથી શકતો. તો પતિ પત્ની ટ્રેનમાં બેસીને એને બાધા ઉતારવા પાછા સૂર્યદેવના મંદિરે લઈ જવા નીકળ્યા છે. ધક્કો વાગ્યો, ગાડી ઉપડી, અને હજુ તો ત્યાં પહોંચે માનતા માનવાના સ્થળે પહેલા ટ્રેનમાંથી એ બાળક ગુમ થઈ જાય. આટલી જ કેવળ ઘટના, આટલી જ ઘટના. પણ આ બોલી ન શકતો અબોલ એવો બાળક એટલે શું, કુંઠિત થયેલી ચેતના સર્જકની પ્રતીકો શરૂ થઈ જાય છે. એક સ્તનથી બીજા સ્તને બાળકને ફેરવતી માતાની જેમ એક સ્ટેશનથી બીજે સ્ટેશને લઈ જતી ટ્રેન, અને એમાં બાળક ગુમ થઈ જવું એટલે આ ભવના ફેરાની વાત છે, નિષ્ફળ જતો ભવનો ફેરો છે, શું છે? પ્રતિકાત્મક અર્થો વિકસવા માંડે છે. એવી રીતે મહાભિનિષ્ક્રમણમાં તમે જુઓ છો કે અમિત દલાલ છે, તેણે પ્રપોઝ કર્યું એક યુવતીને, ગમતી યુવતીને, અને ના પાડીને સડસડાટ દાદરું ઉતરી ગઈ. આટલી જ ઘટના. વિલ યુ મેરી વિથ મી? તો કે નો, ઉતરી ગઈ. અને ઉતરી ગઈ એટલી ઘટના છે તેને આટલી વિસ્તારી. એક ક્ષણને કેવી રીતે સર્જક એલાબોરેટ કરે છે, અને એલાબોરેટ કરે ને એમાં એને મહાભિનિષ્ક્રમણ શું કામ આખું શીર્ષક આપ્યું. નિષ્ક્રમણ ખાલી કહી શકાતું હતું. આપણે ઘર છોડીને નીકળીએ, જેમ પેલી નોરા નીકળી ગઈ હતી, ડોલ્સ હાઉસની નોરા બારણું પછાડીને નીકળી ગઈ. આખા યુરોપમાં એના પડઘા પડ્યા હતા, હું વિદ્રોહ કરું છું, તમે શું સમજો છો, નથી મારે આવું જીવન જીવવું. તો એને આપણે નિષ્ક્રમણ કહીએ છીએ, મહાભિનિષ્ક્રમણ નથી કહેતા. તો કેમ મહાભિનિષ્ક્રમણ કીધું? એક પ્રતીકની કક્ષાએ આખી વાત પહોંચી કે વુમન ઓબ્સેસ, એનો નાયક અમિત દલાલ, એના મેન્ટલ સેટઅપનું રિકન્સલેશન કેવી રીતે થયું અને એમાંથી કેવી રીતે મુક્ત થયો. એ મુક્ત એટલી હદે એ લંપટ અને કામી થઈ ગયો હતો કે એની માને પણ એ દૃષ્ટિએ, કામુક દ્રષ્ટિએ જોયા કરે છે. તો એમાંથી એની મુક્તિ એ બહુ જ મોટું અભિનિષ્ક્રમણ છે. અને માટે મહાભિનિષ્ક્રમણ તો જેમ શીર્ષકથી માંડીને તમે જોશો કે ઘટના અને આખું જે સંવિધાન છે તે એક પ્રતીક બનીને ઊભું રહે. આવું નથી થતું, અને એની જગ્યાએ જે સ્ટેટમેન્ટ આપણને સીધા મળી જાય છે એનાથી આપણને થોડોક અનુભવ એવો લાગે છે
હવે તમે જુઓ કે બધા સ્ટેટમેન્ટથી વાતો કરે છે. તેઓની આંખના બેલા ખાડાઓમાં કેવી નિર્જીવતા છવાયેલી છે. તેઓમાંના કેટલાય લોકો સવારની મધુર હવાનો સ્પર્શ પામવા તેઓના આજીજી ભર્યા ચહેરાઓને દીવાના પ્રકાશમાં ઢાંકી દેતા તમારી સામે સલુકાઈથી કેવા ટીકી રહ્યા છે. બધા જ બેહુદા અને કૃત્રિમ છે. બધા જ સુખના, સહાનુભૂતિના, પ્રેમના કવચ નીચે જીવવા મતતા કાચબાઓ છે. તેઓ બધા જ અર્ધમૃત, અશક્ત અને વિશ્વાસ ગુમાવી બેઠેલા એક કોષી જીવો છે. તેઓના મકાનોના લાંબા થતા પડછાયા તેમના હૃદયના અગોચર ખૂણામાં પેસી જઈ તેમને લાચાર અને ભયભીત બનાવી મૂકે છે. તેઓ ઢસડાય છે, દોડે છે, ગળથોલિયા ખાય છે, ચીસો પાડે છે, નાસભાગ કરે છે અને અંતે એમના અત્યંત થાક ભર્યા શરીરમાં ઘરોમાં, શેરીમાં કે હોસ્પિટલમાં જઈને ફસડાઈ પડે છે. અને ત્યારે વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન, જો આ કલ્પના આવે પાછું સરસ, વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન પડછાયા ચાટતો તેમના ગડગડા ઘરમાં આવી તેમની ખાલી પડેલી જગ્યામાં ભરાઈને બેસે છે. હવે તમે જોશો કે જે નિસંગ એકલતાનો ભાવ અનુભવી રહ્યો છે એવો નાયક, એનો નિર્વેદનો જે મનોભાવ છે તેને આપણી સામે મૂર્ત કરવો છે સર્જકને. પણ એના આંતરગહ્વરનું તળિયું તપાસે, એના અંતર્ગહ્વર છે એની અંદર શું ચાલી રહ્યું છે એનાથી તંતોતંત આપણને પરિચિત કરે એવું નથી થઈ શક્યું. અને એટલે આપણને આ રચના છે તે બાકીની રચનાઓ સાથે જ્યારે આપણે તુલના કરીએ છીએ તે સ્વાભાવિક રીતે જ થઈ જાય, કારણ કે આપણે વાચક છીએ. હરેક કૃતિનું વાંચન છે તે આપણી આગલી જે વાંચન પ્રક્રિયા હોય છે ને એના પ્રકાશમાં જ થતું હોય છે. રીડર રિસ્પોન્સ થિયરી નામની એક વિવેચનની થિયરી છે, તમને જણાવે છે કે આપણે જે કંઈ વાંચીએ છીએ તે આગળ જે કંઈ વાંચ્યું છે એનો જે વારસો છે આપણો, એ વારસાના પ્રકાશમાં જ આપણે નવું વાંચન કરતા હોઈએ છીએ અને એનું આકલન, મૂલ્યાંકન કે પૃથ્થકરણ કરતા હોઈએ છીએ. તો ઓટોમેટિક આ બધું થઈ જાય અને ત્યારે આપણને લાગે છે તેમ છતાં આ કૃતિનું મહત્વ એટલા માટે છે કે બહુ જ સક્ષમ, સભાન અને બહુ જ પરિશ્રમવાળો પ્રયત્ન એમણે કર્યો છે ભાષાને એક નવું રૂપ આપવાનો. ભાષાને કેવી રીતે માંજીને ઉજળી કરી શકાય. શબ્દકોશમાં આ ભાષાના બધા શબ્દો પડેલા હોય છે, પણ એની અંદર નિર્જીવ રૂપે પડેલા હોય છે. એવા નિર્જીવ રૂપમાં પડેલા શબ્દકોશના જે શબ્દો છે તેને અર્થવંતા કઈ રીતે કરવા, એને પુષ્પિત કઈ રીતે કરવા, એનો વિનિયોગ કેવી રીતે કરવો, શબ્દ સ્થિતિઓ મનસ્થિતિઓમાં રૂપાંતરિત થાય, પાત્રના મનની જે ભાવનાઓ છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે, અભિપ્સાઓ છે તેની વાહક બની જાય, તેને માટેનું યોગ્ય માધ્યમ બની જાય, એવું કરવાનો બહુ જ મોટો પુરુષાર્થ કરવો પડતો હોય છે સર્જકે. અને એટલે આ એવી વાત છે, અનિલ જોશી એક કવિતામાં એટલે એણે કીધું હતું કે ચણોઠીઓના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, ચણોઠીઓના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી. શબ્દોમાં પ્રવેશવું એ અગ્નિ પરીક્ષા આપવા બરાબર હોય છે. એવી અગ્નિ પરીક્ષા એમણે આમાં આપી છે. આભાર.